નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. અટલાદરા ગામ નજીક ખુલ્લા મેદાનમાં બેફામ રીતે ઉભા રહેતા પાણીના ટેન્કરો સ્થાનિકો માટે ગંભીર ત્રાસનું કારણ બન્યા છે. આ વિસ્તારમાં લાંબા સમયથી ટેન્કરો અડધા રોડ પર કે ખુલ્લી જગ્યામાં પાર્ક કરવામાં આવતા હોવાને કારણે અવરજવર જોખમી બની છે. થોડા સમય પહેલા આવા જ એક ટેન્કરના કારણે થયેલા અકસ્માતમાં એક અબોલ પશુનો દુઃખદ રીતે જીવ ગયો હતો, જેને લઈ સ્થાનિકોમાં ભારે રોષ અને ચિંતા વ્યાપી ગઈ છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે ટેન્કરોના કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ રહી છે. રાત્રિના સમયે અંધારામાં અકસ્માતની સંભાવના વધી જાય છે, તેમજ પશુઓ અને પગપાળા લોકો માટે પણ જોખમ ઊભું થાય છે. અનેકવાર મૌખિક રજૂઆતો કર્યા છતાં કોઈ કાર્યવાહી ન થતાં હવે સ્થાનિકો કંટાળી ગયા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને અટલાદરા ગામના સ્થાનિક રહેવાસીઓએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખામાં લેખિત અરજી કરી છે. અરજીમાં ખુલ્લા મેદાન અને રોડ સાઇડ પર ઊભા રહેતા પાણીના ટેન્કરો તાત્કાલિક દૂર કરવા તેમજ ભવિષ્યમાં આવા દબાણ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ અટલાદરા ગામ ભાથીજી મંદિરની પાસે આવેલું ખુલ્લું મેદાન છે અને અહીંયા ઘણા સમયથી છે ને ટેન્કરો પડી રહેલી હોય છે. રાત દિવસ 24 કલાક ચાલ્યા કરે છે એટલે આનું ન્યુસન્સ છે. અને બીજું કે 2 દિવસ પહેલા એક કૂતરું મારી નાખ્યું. ભવિષ્યમાં કોઈ વ્યક્તિ કે કોઈ બાળકની જાનહાનિ થાય તો એનું જવાબદાર કોણ રહેશે? અને બીજું કે આગળ નાના છોકરા રમતા હોય છે, ક્રિકેટ રમતા હોય છે, નાના મોટા ગામના પ્રસંગ થતા હોય છે, એ પણ નડતરરૂપ છે. અને પાણી આગળ ઢોરાય છે આગળ. અને આજે અહીંથી 2 સ્કૂલો આવેલી છે તો છોકરાઓ પણ એમના વાલીઓ એકલા પહેલા જતા હતા, હવે એકલા નહીં મોકલતા, કારણ કે એમને બીક લાગે છે ટેન્કરોને. અને ટેન્કરવાળા અમુક એવા હોય છે કે સામે નાખે છે, એવું કીધું ને પેલા આમને કાકીએ. એટલે બધાએ મને 2-3 લેડીઝો એવું કીધું કે આ ટેન્કરોનું કંઈક કરો. તો પછી એક હું સામાજિક કાર્યકર્તા તરીકે એક આ ટેન્કરોનો આ અમારો વિરોધ છે અમારા ગામના લોકોનો. એટલે ટેન્કરો અમને અહીં જોવે ના. અને બસ આ બીજું જે કંઈ તંત્રને લાગતા વળગતા જે કંઈ અધિકારી હોય ને એમને અમારે રિક્વેસ્ટ છે, વિનંતી છે કે આ ટેન્કરો આગળ જોવે ના. બસ ટેન્કરો કોની છે એવું અમને ખબર નહીં, પણ આગળ ઘણા સમયથી એને હોય છે, રાત દિવસ ચાલ્યા કરે છે. એનો અવાજ બી રાતે બી આપણે ઊંઘતા હોય ને તો એનો અવાજ સંભળાય. મારું નામ હરીશ ચૌહાણ.